નમસ્કાર મિત્રો, ઘણા લોકો અત્યારે એક જ કોમન વાત કહી રહ્યા છે, કામ નથી થતા, રૂપિયા આવે છે પણ ટકતા નથી, ઘણો બધો ખર્ચ થઈ જાય છે, સંબંધો બગડી જાય છે, ઘરમાં શાંતિ રહેતી નથી, રોજ કોઈક ને કોઈક ટેન્શન રહે છે. તો નમસ્કાર મિત્રો, હું આ જ્યોતિષાચાર્ય વરુણજાની ઓમ જ્યોતિષ એસ્ટ્રો એન્ડ વાસ્તુ તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુરુના ગોચર વિશે. તો દરેક રાશિમાં અત્યારે ગુરુ વ્યય ભાવમાં બેઠેલો છે. જો તમારી સાથે પણ આવું બધું ચાલી રહ્યું હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોજો. અહીંયા ખાસ કરીને કેટલીક રાશિઓએ સૌથી વધારે સંભાળવાની જરૂર છે, જેમાં છે વૃષભ, કર્ક, સિંહ, મિથુન અને મીન રાશિ. આ રાશિના જાતકોને ગુરુ વ્યય સ્થાનના કારણે માનસિક તણાવ, પૈસાનો બિનજરૂરી ખર્ચ, ઘરમાં કલેશ, કામમાં અટકણ, પ્રગતિમાં વિલંબ, બીમારીઓ લાંબા સમય સુધી ચાલવી અને એક પછી એક સમસ્યાઓ આવી જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. ઘણા લોકો સારા સંબંધો પણ આ સમયગાળામાં તૂટી જાય છે, રિશ્તા નક્કી થતા નથી, લગ્નની વાતો ચાલતી હોય તો તેમાં વિઘ્નો આવે છે, છોકરીઓ જોડે સંબંધ બાંધવામાં મુશ્કેલીઓ આવે છે, મેરેજ લાઈફમાં તણાવ વધે છે, પતિ પત્ની વચ્ચે નાની નાની વાતમાં ઝઘડા થાય છે, ઘરમાં વાતચીત ઓછી થઈ જઈને ગેરસમજો વધવા લાગે છે. કેટલાક લોકોને એવું પણ થવા લાગે છે કે આખી દુનિયા સામે થઈ ગઈ છે, મિત્રો દૂર થવા લાગે છે, પરિવારમાં સહકાર મળતો નથી, ઘરમાં રૂપિયા આવે છે પણ તરત કોઈક ને કોઈક કામમાં ખર્ચાઈ જાય છે, રૂપિયાની તંગી રહે છે, માણસ અંદરથી ખૂબ જ વ્યસ્ત, તણાવ અને ડરેલો રહે છે. પરંતુ મિત્રો, દરેક સમસ્યાઓનો ઉપાય હોય છે. આજે હું તમને એક સરળ ઉપાય આપું છું કે તમારે કરવાનું શું છે. એક હળદરની ગાંઠ લેવાની છે, તેની ઉપર લાલ દોરો બાંધવાનો છે. ત્યારબાદ દર ગુરુવારે સાંજે 7 વાગ્યા પછી પીપળાના ઝાડની નીચે જવાનું છે, હળદરની ગાંઠ ત્યાં મૂકી દેવાની છે અને એક દીવો કરવાનો છે. આ ઉપાય કરતા સમયે મનમાં ભગવાન ગુરુદેવને પોતાની ઈચ્છા કહેવાની છે, મારા જીવનની બધી નકારાત્મકતા દૂર થાય, બીમારીઓ દૂર થાય, સંબંધોમાં સુધારો થવા લાગે, કામમાં વૃદ્ધિ થાય તેવી શક્તિ આપો. ત્યારબાદ રવિવારના દિવસે વહેલી સવારે ઉઠીને નાહી ધોઈને ફરી એકવાર હળદરની ગાંઠ લેવાની છે, તેની ઉપર લાલ દોરો બાંધવાનો છે. આ ગાંઠને તમે જ્યાં સૂતા હોય તે ઉશિકા નીચે અથવા પલંગના ગાદલાની નીચે મૂકવાની છે. આ ઉપાયથી મનમાં શાંતિ આવે છે, નકારાત્મકતા ઘટે છે, બિનજરૂરી ખર્ચ ઓછો થાય છે અને ધીરે ધીરે જીવનમાં રાહત અનુભવાય છે. જો તમને પણ જીવનમાં આવી કોઈ મોટી સમસ્યા હોય, કુંડળી, વાસ્તુ, બીમારી, ઘર કલેશ, વેપાર, નોકરી, લગ્ન, અટકણ, પ્રેમ સંબંધમાં સમસ્યા હોય, પતિ પત્ની વચ્ચે ઝઘડા, તંગી થતી હોય તો તમે અમને મેસેજ કે કોલ કરી શકો છો. તમે તમારા